તો આણંદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આણંદમાં લોભામણી જાહેરાતના નામે ઠગાઈ આચરવામાં આવી છે। આણંદમાં લોભામણી જાહેરાતના નામે ઠગાઈ, જ્યાં ગોપી સિનેમા પાસેના અમૃતવાડીની આ ઘટના। વાલી દીકરીના વધામણા નામે ઠગાઈ આચરવામાં આવી। સોનાની ચૂની આપવાના બહાને ઠગાઈ, જ્યાં ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત દ્વારા જ્યાં ઠગાઈ આચરવામાં આવી છે, ત્યારે સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી, જ્યાં અરજીના આધારે પોલીસે કાર્યવાહી કરી। પોલીસે ખોટી જાહેરાતોનું વેચાણ થતું અટકાવ્યું, ત્યારે પોલીસે સંચાલકની પૂછપરછ હાથ ધરી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આણંદથી, કે જ્યાં આણંદમાં લોકોને લોભામણી જાહેરાત આપી ઠગાઈ કરવામાં આવી છે। આણંદના ગોપી સિનેમા પાસેના અમૃતવાડીની આ ઘટના છે, જ્યાં લોભામણી જાહેરાત આપી લોકોને છેતરવામાં આવે છે, ઠગાઈ કરવામાં આવી છે। ત્યારે વાલી દીકરીના વધામણા એ નામે ઠગાઈ આચરવામાં આવી છે, જ્યાં સોનાની ચૂની આપવાના બહાને ઠગાઈ આચરવામાં આવી। ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત દ્વારા આ ઠગાઈ આચરવામાં આવી છે, જ્યાં સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી, ત્યારે અરજીના આધારે પોલીસે કાર્યવાહી કરી, જ્યાં પોલીસે ખોટી જાહેરાતોથી વેચાણ થતું અટકાવ્યું। પોલીસે સંચાલકની પૂછપરછ હાથ ધરી છે।